ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સુંદર કુવા, સરબત કુવા, મહુડી ભાગોળ, માછીવાડ ખાડામાં પીવાના પાણીની જૂની લાઇનમાં ભંગાણ થતા વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત રહેતા હોવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે। જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિસ્તારના રહીશોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું શરૂ કર્યું છે। ત્યારે એક મહિલા ટેન્કરમાંથી બેડું પાણી ભરી દાદર ચડતા દરમિયાન પડી જવાના કારણે પગમાં ફ્રેક્ચર થયું હતું। જ્યારે કે વિસ્તારની વસ્તી મોટા પ્રમાણમાં હોય ત્યારે વધુ ટેન્કર પાણી ના મૂકવા અને વહેલી તકે પાઇપલાઇન રિપેર કરવા લોકોની માંગ ઉઠવા પામી છે। ત્યારે માહિતી અનુસાર ડભોઈ નગરના મહુડી ભાગોળ, માછીવાડ ખાડા, સરબત કુવા અને સુંદર કુવા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી જૂની પીવાના પાણી લાઇનમાં ભંગાણ થતા વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। છેલ્લા કેટલાક દિવસથી ભંગાણને કારણે પીવાનું પાણી વેડફાઈ રહ્યું હોય તેવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા અને વિસ્તારના રહીશોએ હલ્લાબોલ કરતા નગરપાલિકા વહીવટી તંત્રએ પીવાના પાણીની લાઇનનો રિપેરિંગ માટે કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે જ્યાં સુધી લાઇનનું કામ પૂરું ન થાય ત્યાં સુધી વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હોય એક જ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતા ટેન્કરમાંથી બેડું લઈને પાણી ભરી બેડા પર ચડતા ફરહીનબેન સરફરાજભાઈ શેખ પડી જવાના કારણે પગમાં ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા। ત્યારે રહીશોમાં બોલાતું હતું કે નગરપાલિકાની આ બેદરકારીના કારણે અમારે ભોગ બનવું પડે છે। યુદ્ધના ધોરણે પાણીની પાઇપલાઇન રિપેરિંગ કરી તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। પાણીનું ટેન્કર આવ્યું તો નીચે ઉપર દાદરા પરથી ઘઉં લઈને નીચે પડી તો પડી તો પાકો આવ્યો છે, ફ્રેક્ચર થઈ ગયો છે મારો પગ। કયા મારે લઈ જાય? બીજા મારે લઈ જતી હતી, ત્યાંથી પડી ઢેગડો લઈને પાણી। ટેન્કર કેમ આવ્યું? પાણી આવતું નથી? પાણી નથી આવતું, 6-7 દિવસ થયા ત્યાંથી પાણી જ નથી આવતું અહીંયા। તો ઢેગડો લઈને ચડતી હતી તો પડી ઢેગડો લઈને આ પાકો આવ્યો, નાના છોકરા છે અમારા। કોણ ભરે પાણી? કોણ કરે અમારું આ પડીએ તો? ઉપર આવે છે ખરું પાણી? ના, નથી આવતું। 11 નું આવે ત્યાં આવે છે ઉપર પાણી। બંધ થયું છે, ત્યારથી જ આ બધું થયું છે। જે પાણી છોડવા ચાલુ કરો હવે।